બાજુ મિત્રો આપણે શાક સડી રહ્યું છે, કલાડી મિલ દીધી છે, રોટલાનો થઈ જશે ટાઈમ, આજ થોડુંક મોડું થઈ ગયું છે, એમ કીધું થોડાક લેટ આવશે. નાયા ધોયા વગર ના આરામ કરે છે, કોક નહીં આરામ કરે ને નાયા પહેલાં આરામ કરે છે. એક આ મકામાં વાઘ બકરી ચા આવ્યા છે ઘરે. બહુ થાક લાગ્યો? થાક નહીં લાગે પણ એમ કે ઘડી સાથે આરામ કરી પછી ના આવે ને એવું એમ રસોઈ આતાના હળે મળ્યા થયા હોય તો આવતો તો ના જાય એટલે મજા ના આવે કોઈ. એવું હોય. અને મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 7:20 થઈ ગઈ છે. આજે તો ગાઈસ થોડાક મોડા ઉઠ્યા હતા અને ફાઇનલી સવાર થઈ ગઈ છે ને આપણે ચા પાણી કરી લીધા છે. હવે અમારે અમે રમવા કચરા પોતા વાળા લે છે જય માતાજી રમવા, અને અમારા એક બાજુ ઇન્ચાર્જ છે જા કંઈ છે નહીં. તો કચરા વાળતા વાળતા એટલે પહોંચ્યા છે, અંદરથી કરી વાળતા વાળતા આવે એટલે અમે ઉઠશે એટલે એના નામનું તોફાન ચાલુ થઈ જશે. અમારે એ જોવે ને તે જોવે ને પેલું જોવે ને ટોસલું જોવે ને પોસલું જોવે ને ચાલુ હશે. જરા તો ફોન માગશે સાચી વાત. વિશેષ ચેક કરો હાલો. જય માતાજી મિત્રો, સવારના વાગ્યા છે 10 અને નાવા ધોવાનું કામકાજ પતી ગયું. હવે રોધવાનું કામ રહ્યું છે. આ બાજુ મારી દિશુબેન વિચાર અમે મેલે હારખું મેલ દે એ ભૈલો નહીં રાખતો, ભૈલો એની ગાડી બનાવી નાખે. તો ખાતી પીતા સવારમાં નાસ્તામાં રોટલા વઘાર્યા હતા ને તેમાં દિશુબેન રોટલા ખાય છે. એક બગડી ગયું, અત્યારે બહુ ફેલ આવે, બગડેલા આવે. આ બાજુ ખીચડી મૂકી દીધી છે અને હવે બનાવવાનો છે વઘાર. કંદરીનો વઘાર ભાવે તો ખાઈ રહ્યા કાઢી મેળવ્યું અંતર સપોઝ લઈ આરી સોરિયાલો હજુ બીજા પડ્યા ઘરમાં. આ બાજુ મારા વિવેકભાઈ બહાર રમતા હશે. છે દેખાતા નહીં બારે તો ખાઈ દઈશું. હું ફટાફટ હવે વઘાર બનાવી દઉં, પછી રોટલા બનાવી દઉં, તકડી ખીચડી સડી રહ્યો. હવે લાડવા ખાવા હોય તો કાલે આપણે લાડવા બનાવ્યા હતા ને તેમાં દિશુબેનને ખબર નહીં. દિશુબેન જ્યાં તો નિશાળને હોજે હું ભૂલી જઈશ લાડવા, એટલે દિશુબેનને ખાવા છે લાડવા. તો હું દિશુને લાડવા આપી દઉં. એક જ ખાઈશ ને? એક જ ભાવશે. લ્યો તાર પેલો ભૈલો આવશે ને હમણાં માગશે એને પણ સારું આવે એટલે એ તો ખાતો નહીં. દીશું ફેદીને નાસી દે અંદર કાજુ બદામ તેમાં તો મેં નાશે નતો નકે તો આખા લાડવા બધા ફેદી નાખે. તે એમને હું કાસા ખો ને તાર ઘણા પડે. આમાં ખા ભય બેન ખાઈ બાયણા વચ્ચે વચ્ચે ના ખાવાય ગોડી. જો ઓલીમાં સાયકલ પલટાઈ ચેવા રમે એવા બેન ખાઈ રહ્યો. બે જાઉં તું પોકા તો નહીં મારે કેડે મારા જીવ લાઈ હું પહેરાઈ દઉં. લાઈ હવે નાડતો મમ્મી, હવે મમ્મી નાડતો હું હાથે પહેરી દઈશું. પહેરી જો વિવેક. આ બિલુર કને બનાવી આલી? આ કને બનાવી આલી બિલુર? અમારા વિવેક ભાઈને કોઈક આ કાગળનું કોથક વિકાએ બની આલ્યું હશે ને શંકા ભાઈએ બની આલ્યું હશે નહીં. બિલુર એરપોર્ટમાં જાય રહ્યું છે. બિલુર હા જાય રહ્યું. હે ઉપર ઉપર જશે તો નહીં હો. હા એ પડી ગયું, લેતા જા. જબર ઉડે હો ભાઈ, જબર ઉડે. બિલુર તો જબર ઉડે. આપણે બિલુરમાં બેહીને હવે ગમ જાશે હો બટું. ચાલો ઓકે. હે તું તો નર્વો છે, મારે વધવાનું બાકી છે. લાઈ મેલ તો ફિટ કરીને બટું. એમ બોલ તો ખરી. ચા પીધો તે? હે અરે બાપ ચમ આટલું જૂઠું બોલે છે. 2 વખત નો લઈને પીધો મારા દીકરા.
આ બાજુ મિત્રો આપણે શાક સડી રહ્યું છે, કલાડી મિલ દીધી છે, રોટલાનો થઈ જશે ટાઈમ, આજ થોડુંક મોડું થઈ ગયું છે. આ બાજુ અમારે વિવેકના પપ્પા કોમેથી આવતા રહેશે ઘેરે, ટાઈમ થઈ ગયો તો ઘેર આવવાનું એટલે આવ્યા છે. મનોડી કેમ કીધું થોડાક લેટ આવશે. નાયા ધોયા વગર ના આરામ કરે છે, કોક નહીં આરામ કરે ને નાયા પહેલાં આરામ કરે છે. આ મકામાં વાઘ બકરી ચા આવ્યા છે ઘરે, અને આ અમારે મોદીની ચા છે, મોટી હરિભાની મોટી ચા. ઓય આ હરિભાની ચા એવું ચા જીતી રંબા બહુ થાક લાગ્યો છે. થાક નહીં લાગે પણ એમ કે ઘડીક સાથે આરામ કરી પછી આવ્યા ને એવું એમ તો શું યાદાના હળિયા મળ્યા થયા હોય લોકો આવતો તો ના જાય એટલે મજા ના આવે કોઈ. એવું હોય. અને શાંતિથી 5-10 મિનિટ આરામ કરી હા બાકાથી બોલાવી દીધું. નાવાનું જો બાકી છે, કપડાં લઈને બેઠા છે જીતી બધા. તો ફાઇનલી મિત્રો આજે તમારે ભાઈ જો નવી સતરંગીનું ઉદઘાટન કરી નાખ્યું. દિવાળી માટે નતું કરવાનું દિવાળી વાત કરવાનો તો પણ પેલી હાવ જે ખાતે દીદી વાત કરી નાખો ના અડધા રૂમ પથરી નાખી એમ. એ આવે બધા મહિના એટલે ખાવા. તો મિત્રો ફટાફટ રંપા અમારા રોટલા બની નાખે ત્યાં લગીને આપણે નહીં આવીએ ગાઈસ. તો આજ માટે ગાઈસ આટલું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ